નમસ્કાર દર્શક મિત્રો, જય હિન્દ ટુ ઓલ ઓફ યુ. સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં એકવાર ફરી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે ભારતની આર્થિક સમસ્યાઓમાં ગરીબી પછી છે. આ સમસ્યામાં આપણે બેરોજગારીનો અર્થ, તેના પ્રકારો અને બેરોજગારીના સ્વરૂપ વિશેની ચર્ચા કરીશું. બહુ જ મહત્વનો અને સળગતો પ્રશ્ન, one of the most burning issue in front of the Indian economy, we are going to discuss now. So we start the format of this question. આજનો જે વિષય છે તે છે બેરોજગારી, અર્થ અને તેના પ્રકારો. ત્યારબાદ જે ફોર્મેટ છે તે છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ટાઈપ્સ અને કન્ક્લુઝન, એટલે કે પ્રસ્તાવના, વ્યાખ્યા, પ્રકારો અને તેની સમીક્ષા. મિત્રો, ભારતના વન ઓફ ધી મોસ્ટ બર્નિંગ ઇશ્યુઝમાં એક બેરોજગારી પણ છે અને એના પરિણામે દર વર્ષે હજારો લાખો બેરોજગારોની ફોજ બેરોજગારીમાં વધારો કરતી જઈ રહી છે. આ સમસ્યામાંથી કઈ રીતે નિજાત મેળવવી, આ સમસ્યામાંથી કઈ રીતે નિરાકરણ મેળવવું, આ સમસ્યામાંથી કઈ રીતે રસ્તો કાઢવો, અને ભારત એક યુવાઓનો દેશ છે. આપણા દેશની 65% કરતાં વધારે જનસંખ્યા જ્યારે 18 થી 40 વર્ષની વચ્ચે હોય, તેવામાં આવા વ્યક્તિઓને રોજગારી ન આપી શકવી એ ન કેવળ સામાજિક રીતે પરંતુ આર્થિક રીતે પણ આપણી નબળાઈ છતી કરે છે. એટલે કે ગવર્મેન્ટ અને સિસ્ટમની ફેલિયર પણ સાબિત થાય છે. વર્ષો સુધી ઇલેક્શનમાં પણ બેરોજગારી એક મહત્વનો મુદ્દો પણ રહ્યો છે. તો આ જે બેરોજગારી છે એ બેરોજગારી કઈ રીતે દૂર કરી શકાય, પરંતુ તે પહેલા બેરોજગારીનો અર્થ, તેના પ્રકારો, સમસ્યા શું છે, એના કારણો શું છે તે સમજવા જરૂરી છે. પછી આપણે તેના નિરાકરણની ચર્ચા પણ કરીશું. તો મિત્રો, શરૂ કરીએ આજનો એક બહુ જ મજાનો ટોપિક, બેરોજગારી. સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા અને એનો મર્મ સમજીશું. Unemployment is a key economic indicator because it signals the ability or inability of the workers to obtain gainful work and contribute to the productive output of the economy. More unemployed workers means less total economic production. બેરોજગારી કોઈપણ રાષ્ટ્રના અર્થતંત્રમાં આર્થિક વિકાસ તરીકેના મહત્વના નિર્દેશકમાં સામેલ થાય છે. જો બેરોજગારી વધારે તો એનો અર્થ એવો થયો કે તે દેશ આર્થિક રીતે પછાત છે, ત્યાં માનવ આયોજનનો અભાવ છે, આર્થિક વિકાસનો ધીમો દર હોવાના કારણે બેરોજગારોની સંખ્યા ખૂબ વધારે છે તેવું સાબિત થાય, વગેરે વગેરે જેવી સમસ્યાઓ છે. તો મિત્રો, આ જે બેરોજગારીની સમસ્યા છે કેવી રીતે દૂર કરી શકાય, ઉપરાંત બેરોજગારી એ સરકારની ક્યાંક ને ક્યાંક નબળાઈ પણ દર્શાવે છે. અને બેરોજગારી જેટલી વધારે હોય એટલો આપણા દેશમાં રાષ્ટ્રીય ઉત્પાદન ઓછું છે, રાષ્ટ્રીય આવક ઓછી છે, જીડીપી ઓછી છે તેવું કહી શકાય. ઉપરાંત મહત્વનો જે મુદ્દો છે બેરોજગારીની વ્યાખ્યા, બહુ જ મજાની વ્યાખ્યા છે અને તેને સમજવી પણ ખૂબ જરૂરી છે. When a person who is willing to do the work, capable and well enough or eligible for the work, ready to work at a given market rate, searching for a job but does not get a job, that person is known as an employee and that situation is known as unemployment. ખૂબ મજાની વ્યાખ્યા છે. આ વ્યાખ્યાને સમજવી ખૂબ જરૂરી છે. વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય, વ્યક્તિને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોય, વ્યક્તિ કામની શોધમાં હોય અને તેમ છતાં પણ તેને કામ ન મળે, તો તે વ્યક્તિને બેરોજગાર અને તેવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. ફરી વાર આપણે સમજીએ. વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે. હવે મિત્રો સમજો, હું આપને ત્યારે જ ભણાવી શકું, હું કોઈ પણ વિદ્યાર્થીને ત્યારે જ ભણાવી શકું જ્યારે એની ભણવાની ઈચ્છા હોય. આપણે ઘોડાને તળાવ સુધી તો લઈ જઈ શકીએ, પણ પાણી તો એને એની ઈચ્છા પ્રમાણે જ પીવું પડશે.
એ જ રીતે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા જ ન હોય તો તેને કામ મળે નહીં, તે કામ કરે નહીં, અને તે કામ ન કરે તો તેવા વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. એટલે સૌથી પહેલી અને મહત્વની વાત કે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ. બહુ જ મહત્વનો પ્રશ્ન છે. જો ઈચ્છા ના હોય તો પછી તે વ્યક્તિ કામ કરવા તૈયાર જ ના હોય તો તેને બેરોજગાર ન કહેવાય. કેન્સ નામક અર્થશાસ્ત્રીએ આવા બેરોજગાર એટલે કે વોલેન્ટિયર અનએમ્પ્લોય એવું કહ્યું છે. એટલે સૌથી પહેલી વાત તો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી જોઈએ. તો ઈચ્છા આપણે ભણ્યા, શક્તિ પણ ભણી લઈએ. શક્તિ એટલે શું? whatever the work is, whether it's a physical or whether it's a mental or whether it's a physical or mental, it means what? કે વ્યક્તિ માની લો કે તમારા ઘરની બિલકુલ નજીક ક્યાં કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે છે અને ત્યાં સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા કે 7 વાગ્યા સુધી સિમેન્ટની થેલી ખભા ઉપર ઉચકીને 10મા માળ સુધી લઈ જવાનું કામ છે ને એના માટે મજૂરોની જરૂર છે. હવે આ એક શારીરિક શ્રમ થયો. હવે આ શારીરિક શ્રમ નો મતલબ એવો થયો કે આપ આ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી વચ્ચે જમવાનું લો, બ્રેક લો, દેટ્સ ઓકે, પણ આ કામ શું તમે નિરંતર કરી શકો છો? શું તમે એ કામ કરવા માટે સક્ષમ છો? શું તમે એટલા ફિઝિકલ ફિટ છો કે તમે એ કામ કરી શકો છો? જો તમે નથી કરી શકતા તો તમે બેરોજગાર નથી. એટલે વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ, કેપેબલ હોવો જોઈએ. એ જ રીતે માનસિક શ્રમની વાત થાય તો everybody wants to become a, and most of the people wants to become a lecturer or professor or teacher. One of the most sophisticated, one of the most respected occupation in the society. પણ માની લો કે લેક્ચરર બનવું છે તો બીએમાં કે તમારા ગ્રેજ્યુએશનમાં કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તમારા 55 પ્લસ હોય, પ્લસ તમે પીએચડી કર્યું હોય, પ્લસ તમે નેટ ઓર સ્લેટ પાસ કરી હોય, અને આ સિવાયના બીજા ક્વોલિફિકેશન જે ક્રેડિટ માટે જરૂરી હોય તે તમે હાસિલ કર્યા હોય તો તમે પ્રોફેસર બની શકો. સ્કૂલ માટે ટેટની એક્ઝામ છે, ટેટ ઓર ટાટની એક્ઝામ તમે પાસ કરી છે કે નથી કરી? જો આ રીતની લાયકાત તમે ના ધરાવતા હોય, બીએડ એમએડ ના કરી હોય, ટેટ ટાટ ના આપી હોય, તો પછી તમે બેરોજગાર રહો તો એને બેરોજગાર ના કહેવાય. એટલે તમે જે કામ કરવા ઈચ્છો છો, શું એ કામ કરવાની તમારી લાયકાત છે? શું એ કામ કરવા માટે તમે સક્ષમ છો? શું એ કામ કરવા માટેની શારીરિક અને અંદર છે? જો તૈયારી વાત થઈ ગઈ, તૈયાર હોવું અલગ વસ્તુ છે. અને આપણે સે ફોર એક્ઝામ્પલ ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ માઉન્ટ એવરેસ્ટ, તો ઈચ્છા તો દર્શાવી દીધી, પણ શું તમે ફિઝિકલી તે કરવા માટે સક્ષમ છો? શું તમારી બોડી એક્લેમેટાઇઝ થઈ શકશે? શું તમે એ એક્સ્ટ્રીમ વેધરને સહી શકો એટલા ફિઝિકલ ફિટ છો? તો એ બધી બાબતો પણ મહત્વની છે ને. તો સૌથી પહેલા વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, બીજું વ્યક્તિની કામ કરવાની શક્તિ હોય, અને ત્રીજું ઈચ્છા શક્તિ બંને હોય પણ વ્યક્તિ કામ કરવા તૈયાર ના હોય. તો વ્યક્તિ કામ કરવા માટે ની ઈચ્છા હોય, એની શક્તિ હોય, એ કામ કરવા માટે તૈયાર હોય. હું આપને ત્યારે જ ભણાવી શકું જ્યારે આપ ભણવા માટે રેડી હો, પ્રિપેર હો. કે ઇગ્નુનું ઓનલાઈન લેક્ચરના સ્વયંપ્રભા પોર્ટલમાં ઇકોનોમિક્સનું જ્યારે પણ લેક્ચર હોય ત્યારે આપ મારી સામે આવીને બેસો, આપ તૈયાર હો, અને હું ડિલીટ આપ ધ્યાનથી સાંભળો, જરૂર હોય નોટ પેનમાં લખો.
એનો અર્થ એ થયો કે નાવ યુ આર રેડી ટુ અન્ડરસ્ટેન્ડ, યુ આર રેડી ફોર ધી સ્ટડી. તો વ્યક્તિ કામ કરવા માટે તૈયાર પણ હોવો જોઈએ. તો આ પહેલી બાબત આપણે સમજ્યા કે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય અને કામ કરવાની તૈયારી હોય. હવે આગળ આપણે ભણીએ. વ્યક્તિને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોય. બહુ જ મહત્વની વાત. પ્રાઇવેટ સેક્ટરમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે કંઈ પણ નક્કી થયું, એ માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે કંઈ પણ મળે એ તમે કરવા માટે સક્ષમ હો. એટલે એનો અર્થ એવો થાય કે વ્યક્તિ બજારમાં જે કંઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા વેતન નક્કી થયા, તે વેતન દરે કામ કરવા માટે વ્યક્તિ તૈયાર હોવો જોઈએ. જો વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય, તે કામની શોધમાં હોય અને તેમ છતાં પણ તેને કામ ન મળે, તો તે વ્યક્તિને બેરોજગાર કહેવાય, અધરવાઇઝ બેરોજગાર ન કહેવાય. એટલે વ્યક્તિ બજારના પ્રવર્તમાન વેતન દરે કામ કરવા એગ્રી હોય. જેમ કે એક માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા માની લો કે એક એન્જિનિયરનો સેલેરી 30,000 નક્કી થયો. તમે એવું કહો કે ના, મને 40,000 રૂપિયા આપો તો જ હું આ કામ કરીશ. તો માર્કેટ ફેક્ટર્સ on the basis of demand and supply, and whatever the standard of the wages decided by the government in the public sector, one who wants a job must be ready to work at a given market rate. And if you are not ready to work at a given market rate, you are not supposed to call as unemployed. તો વ્યક્તિને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોવા જોઈએ. હવે પછીની મહત્વની વાત, વ્યક્તિ કામની શોધમાં હોવો જોઈએ. મિત્રો, બહુ જ મહત્વનો આ મુદ્દો છે. વ્યક્તિ કામની શોધમાં હોવો જોઈએ. એવું કહેવાય છે કે શોધો તો ભગવાન પણ મળે, કામ પણ મળે. પણ વ્યક્તિ કામની શોધમાં ના હોય, એ ઘરે જ બેસી રહે, એ કોઈ પણ ઇન્ટરવ્યુ ફેસ ના કરે, કોઈ પણ ફોર્મ જ ના ભરે, તો તમને કામ મળે નહીં. યુ શુડ બી ઓન હન્ટ. જો મિત્રો, એક બહુ જ સરસ ઉદાહરણ આપું. સિંહ એ જંગલનો રાજા છે. લાયન કોલ્ડ એઝ અ કિંગ ઓફ ધી ફોરેસ્ટ. પણ મિત્રો, એ જંગલનો રાજા હોવા છતાં પણ એને તો પ્રયત્ન તો કરવા જ પડે છે ને. જંગલનો રાજા હોવા છતાં પણ એને શિકાર માટે પ્રયત્નો કરવા પડે છે. અને એવું કહેવાય છે કે 10 વખત પ્રયત્નો કરે છે ત્યારે 1 વખત એને સક્સેસ મળે છે. તો સક્સેસ રેશિયો 10 versus 1 નો છે. તો હવે તમે એટલું વિચાર કરો કે 10 વખત પ્રયત્ન કર્યા બાદ 1 વખત સફળતા મળતી હોય, એ જંગલનો રાજા એ સિંહ હોય, તો તમે કંઈક એનાથી વિશેષ તો છો નહીં. આપણે પણ ઘણા પ્રયત્ન કરવા પડે. આપણી અંદર એક્સ્ટ્રા ક્વોલિફિકેશન અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ હોય તો બની શકે પહેલા પ્રયત્ને કામ મળી જાય. પણ પ્રયત્ન તો કરવો પડે કે ના કરવો પડે? તો પ્રયત્ન કરવો પડે. વ્યક્તિ કામની શોધમાં હોવો જોઈએ. જો વ્યક્તિ કામની શોધમાં ન હોય, ઘરે જ બેસી રહે. કેટલી સરસ વાત વિવેકાનંદે કહી કે there is an immense knowledge and power in the book, but until it's open it and read it out. પુસ્તકમાં અપાર શક્તિઓ છે, પરંતુ જ્યાં સુધી તમે એને ખોલીને ના જો. હવે પુસ્તક બંધનું બંધ જ રહે, તમે એને વાંચો જ નહીં, તો પુસ્તકની અંદર શું છે તમને કેવી રીતે ખબર પડશે? જ્ઞાનનો ભંડાર તમારી સુધી કેવી રીતે પહોંચશે? એટલે તમારી અંદર તો અપાર શક્તિઓ છે, તમે મોસ્ટ ટેલેન્ટેડ છો, તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ પૂરતું છે, પણ તમે કામની શોધમાં જ ના હોવ તો તમને કામ મળશે નહીં. અને જો કામ મળશે નહીં તો તમે બેરોજગાર કહેવાશો નહીં.
ફરી એકવાર કેન્સે આવા બેરોજગારોને સ્વૈચ્છિક બેરોજગાર કહ્યા છે, વોલેન્ટિયર અનએમ્પ્લોય. એટલે સ્વૈચ્છિક બેરોજગાર એટલે એવા બેરોજગાર જે લોકોએ પોતાની ઈચ્છાથી બેરોજગારી સ્વીકારી છે. જો એનું પણ એક ખૂબ સરસ ઉદાહરણ આપું, સે ફોર એક્ઝામ્પલ, આમિર ખાન ઇઝ વન ઓફ ધી મોસ્ટ ફાઇનેસ્ટ એક્ટર ઇન ઇન્ડિયન બોલિવૂડ. હવે એમણે ઘણી બધી હિટ ફિલ્મો આપી છે, દરેક પ્રકારના પાત્રો તે ભજવી શકે છે તેવી કાબિલિયત પણ એમણે પુરવાર કરી છે. હવે આમિર ખાન, એની પાસે કોઈ ડાયરેક્ટર સ્ક્રિપ્ટ લઈને જાય કે સર ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ડિઝાયરેબલ રોલ કે જે આપે પરફોર્મ કરવો જોઈએ અને આપના માટે સુટેબલ છે, આ એની સ્ક્રિપ્ટ છે, આ એની સ્ટોરી છે. પણ આમિર ખાન એવું કહે કે ભાઈ હું વર્ષમાં એક જ ફિલ્મ કરું છું અને હું આ ફિલ્મ નહીં કરું, તો અહીંયા એ કામ કરવા માટે સક્ષમ પણ છે, એબલ પણ છે, રેટ પણ સ્વીકાર્ય છે. જે પ્રોડ્યુસર ફિલ્મ લઈને આવ્યો છે એ આમિર ખાનને એના રેટ આપવા તૈયાર પણ છે, પણ એની કામ કરવાની ઈચ્છા નથી, તૈયારી નથી, કામની શોધ હોવા છતાં પણ એ પ્રિપેર્ડ નથી. તો પછી કેન્સે આવા બેરોજગારોને સ્વૈચ્છિક બેરોજગારોની કેટેગરીમાં મૂક્યા છે. ઇટ મીન્સ દે આર વોલેન્ટિયર અનએમ્પ્લોય. એટલે સૌથી મહત્વની વાત એ છે મિત્રો કે વ્યક્તિ કામની શોધમાં હોવો જોઈએ. તો વ્યક્તિ કામની શોધમાં હોય અને તેમ છતાંય તેને કામ ન મળે તો તેવા વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે. તો જે રીતે જંગલના રાજાને પણ શિકાર કરવા માટે પ્રયત્નો કરવા પડે છે, તેમ તમારી અંદર પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ હોય તેમ છતાંય તમારે ફોર્મ ભરવું પડે, તમારે ઇન્ટરવ્યૂ આપવા પડે અને ભરતી પ્રક્રિયાની પ્રોસેસને ફોલો કરવી પડે. એ પછી જો ટ્રેનિંગ હોય તો ટ્રેનિંગ પણ લેવી પડે અને પછી તમારે જોબ ઉપર હાજર થવું પડે. આ સમગ્ર પ્રક્રિયા તમે ફોલો કરવો અને એવી તૈયારી તમારી હોય અને તેમ છતાંય કામ ના મળે તો બેરોજગારીનો પ્રશ્ન આવે. એટલે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી હોય, વ્યક્તિને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોય, વ્યક્તિ કામની શોધમાં હોય અને શોધવા છતાં પણ કામ ન મળે તો તે વ્યક્તિ બેરોજગાર છે અને તે સ્થિતિ બેરોજગારી કહેવાય. When a person is willing to do the work, ready to work at a given market rate, well enough to do the certain work, searching for a job but does not get a job, that person is known as an employee and that situation is known as unemployment. સો તમે કામ કરવા માટે સક્ષમ હોવ, રેડી હોવ, પ્રિપેર્ડ હોવ, તૈયાર હોવ, કામની શોધમાં હોવ, બજારના પ્રવર્તમાન વેતન દર તમને સ્વીકાર્ય હોય અને તેમ છતાંય તમને કામ ના મળે. કેટલી સરસ વ્યાખ્યા છે. આની અંદર બેરોજગારીની બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ આપણે સમજ્યા બેરોજગારીની વ્યાખ્યા. એકવાર ફરી, when a person is willing to do the work, capable and eligible for the work, ready to work at a given market rate, searching for a job but does not get a job, that person is known as an employee and that situation is known as unemployment. હવે વાત કરીએ મિત્રો બેરોજગારીના પ્રકારોની. તો બેરોજગારીના પ્રકારોને બે ભાગોમાં વહેંચવામાં આવે છે. અનએમ્પ્લોયમેન્ટ ઓફ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ અથવા તો ગ્રામ્ય વિસ્તારની બેરોજગારી અથવા તો વિકસતા દેશોની બેરોજગારી, અને અનએમ્પ્લોયમેન્ટ ઓફ ધી ડેવલપ કન્ટ્રીઝ એટલે કે શહેરી વિસ્તારોની બેરોજગારી અથવા તો વિકસિત દેશોની બેરોજગારી. મિત્રો જો કાગડા બધે કાળા જ છે. ગરીબી અમેરિકામાં પણ છે, ગરીબી ભારતમાં પણ છે, બેરોજગારી અમેરિકામાં પણ છે, બેરોજગારી ભારતમાં પણ છે, પણ તેનું સ્વરૂપ અલગ છે. જેમ કે અમેરિકામાં સાપેક્ષ ગરીબી છે, ભારતમાં મોટાભાગે નિરપેક્ષ ગરીબી છે. અમેરિકામાં ફ્રિક્શનલ બેરોજગારી છે, જ્યારે ભારતમાં ડિસગાઇઝ, સિઝનલ અને પરમાનન્ટ અનએમ્પ્લોયમેન્ટ છે. ત્યાં શોર્ટ ટર્મની અનએમ્પ્લોયમેન્ટ છે, આપણે ત્યાં લોંગ ટર્મની અનએમ્પ્લોયમેન્ટ છે. ત્યાં સાયક્લિક, ફ્રિક્શનલ, એજ્યુકેશનલ એ પ્રકારની અનએમ્પ્લોયમેન્ટ છે. ભારતની અંદર મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, માળખાગત બેરોજગારી, કાયમી બેરોજગારીના પ્રશ્નો છે. એટલે બેરોજગારી બધે જ છે, પણ તેનું સ્વરૂપ
અને પ્રમાણ બે મહત્વની વાત. સ્વરૂપ અને પ્રમાણ એ વધતા ઓછા પ્રમાણમાં એમાં ફેરફાર જોવા મળે છે અર્થતંત્ર ઇકોનોમી વાઇઝ. તો આપણે પહેલા વિકસતા દેશોની બેરોજગારી અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી બેરોજગારીની ચર્ચા કરીએ. આપણે બધા જાણીએ છીએ તેમ ભારત એક વિકસતું અર્થતંત્ર છે. વિકસિત દેશોની શ્રેણીમાં આવવામાં હજી પણ ભારતને સમય લાગશે. ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે અને આપણા દેશમાં મોટા ભાગે ગ્રામ્ય વસ્તી તે કૃષિ ઉપર નભે છે. તો જે કૃષિ ઉપર નભનારી આપણા દેશની જે જનસંખ્યા છે એમાં મોટા ભાગે એવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે જે કૃષિ ક્ષેત્રમાં જોવા મળે. તો આપણે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે મોસમી બેરોજગારી. મોસમી બેરોજગારી કોને કહેવાય? ઘણી વખત હું ભણાવતી વખતે છોકરાઓને એવું પણ પૂછું કે ભાઈ આપણા દેશમાં ઋતુઓ કેટલી, એટલે છોકરાઓ તરત મને કહે કે સર 3 ઋતુ, શિયાળો, ઉનાળુ અને ચોમાસું. પણ આ 3 ઋતુ નથી. ખરેખર ભારતની આબોહવાના વિભાગે ભારતની આબોહવાને 4 ભાગોમાં વહેંચી છે: શિયાળુ, ઉનાળુ, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. હવે આને જો તમે ધ્યાનથી સમજો, જાણો અને શીખો તો તમે જોઈ શકો છો કે નવેમ્બરથી ફેબ્રુઆરી આપણા દેશમાં તમને શિયાળાનો અનુભવ થાય. ત્યારબાદ નવેમ્બરથી ફેબ્રુઆરી શિયાળો, માર્ચ, એપ્રિલ, મે, જૂન સુધી આપણા દેશની અંદર ઉનાળો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ આપણા દેશમાં ચોમાસું, અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર આપણા દેશમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુઓને દર્શાવવામાં આવી છે. એટલે સામાન્ય રીતે જે પવનો ચોમાસા દરમિયાન દરિયાઈ પ્રદેશ પરથી જમીન પ્રદેશ તરફથી, એટલે કે જળથી જમીન સુધી તરફ જે પવનો ફૂંકાતા હોય એ પવનોનો પ્રવાહ અને તેની દિશા હવે જમીનથી દરિયા તરફ, એટલે કે એ પવનોની જે દિશા છે એમાં પરિવર્તન આવે એટલે એને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવાય. અને આ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આપણા દેશમાં ઘણી વખત વરસાદ પણ આપે છે. તો મિત્રો, વાત માત્ર એટલી છે કે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રમાં આપણે ગ્રામ્ય વિસ્તારની જ્યારે બેરોજગારી વિશે અભ્યાસ કરતા હોઈએ ત્યારે મુખ્ય વ્યવસાય એક કૃષિ ખેતી છે. પણ આપણા દેશમાં મોટા ભાગે અવકાશ આધારિત ખેતી થાય છે. સિંચાઈની સુવિધાઓનો અભાવ છે. વિદર્ભ, રાજસ્થાન, કચ્છ, ઉત્તર ગુજરાતના પ્રદેશો અને એ રીતે ઘણી બધી જમીન એવી છે કે જ્યાં સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ નથી, અને એટલા માટે તે સમગ્ર ખેડૂતો માત્ર ને માત્ર વરસાદ આધારિત રહેતા હોય છે. હવે આવા સંજોગોમાં જો ચોમાસાની સિઝન અનુકૂળ રહે, સારી રહે તો સારો પાક થાય, પણ જો વરસાદ ન થાય તો ખેડૂત અને પાક બંનેને નુકસાન થાય છે. હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે ચોમાસા દરમિયાન તો ખેડૂત એટલો બધો વ્યસ્ત રહે, ઘણી વખત ઘરે ના આવે, એ ખેતરમાં જ સૂવે. પણ જેવી જ ચોમાસાની ઋતુ પૂરી થાય, પાકની લણણી કરીને તેને તે વેચી આવે, એ પછી પોતાની જમીનમાં પાણી નથી અને છે તો કૂવો કે બોરિંગ કરાવવાના પૈસા તે ખેડૂત પાસે નથી, તો તે
આખું વર્ષ બાકીની સિઝનમાં બેરોજગાર બેસી રહે છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની વૈકલ્પિક તકોનો અભાવ હોય. હવે રોજગારીની વૈકલ્પિક તકોનો અભાવ હોય એટલે કૃષિ સિવાય તમે કશું કરી શકો નહીં. બીજી બાજુ ખેડૂતોમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ્સ ના હોય, એટલે એને બહુ જ મોટા પ્રમાણમાં કમ્પ્યુટરનું નોલેજ ના હોય, એને ખૂબ મોટા પ્રમાણમાં આઈ મીન ટુ સે એની પાસે કોઈ એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિફિકેશન ના હોય કે એ બીજા કોઈ વ્યવસાયમાં રોજગાર મેળવી શકે. અને બીજી બાજુ હોય તો પણ ગ્રામ્ય વિસ્તારોમાં એવી રોજગારીની તકોનો અભાવ હોય છે, તો શહેરોમાં હોય છે. આપણે ગ્રામ્ય વિસ્તારોની બેરોજગારી ભણી રહ્યા છીએ મિત્રો. એટલે થાય શું? એટલે થાય એવું કે એ વ્યક્તિ બાકીની સિઝનમાં ઘરે બેરોજગાર બેસી રહે. આવી બેરોજગારીને મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. When a person is not supposed to get the job throughout the all season. જો કે શહેરોમાં પણ આવું થાય, પરંતુ શહેરોમાં બીજી વૈકલ્પિક રોજગારીની તકો હોય એટલે વ્યક્તિ એક વ્યવસાય, જેમ કે એણે ઉત્તરાયણમાં પતંગ દોરીનો વ્યવસાય કર્યો, તો બાકીની સિઝન જેવું પતંગની સિઝન પૂરી થઈ જાય 15મી જાન્યુઆરી પછી તેની કોઈ માંગ રહેતી નથી પતંગ દોરીની, તો તે વ્યક્તિ બેરોજગાર રહે અથવા તેની પાસે માલ સામાન પડ્યો હોય તેમ છતાં તેને કોઈ ખરીદે નહીં. તો આ સંજોગોમાં તે વ્યક્તિ બેરોજગાર છે. પરંતુ આને સમજવાની જરૂર છે. સમજવાની શું જરૂર છે કે વ્યક્તિ સમજવાની એ જરૂર છે કે શહેરી વિસ્તારમાં પોતાનું જીવન પર્યાય ગુજરાન માટે તે માત્ર એક વ્યવસાય ઉપર આધારિત રહી ના શકે. એ રક્ષાબંધન આવે તો રાખડીઓનો વ્યવસાય કરે, એ હોળી આવે તો રંગોનો વ્યવસાય કરે, એ દિવાળી આવે તો ફટાકડાનો વ્યવસાય કરે. જોકે ફટાકડાની માંગ તો લગ્ન પ્રસંગ દરમિયાન પણ થતી હોય છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિને એક સિઝન કામ મળે ને બીજા સિઝનમાં કામ ન મળે, એક મહિનો મળે ને બાકીના 2 મહિના ન મળે, તો તે વ્યક્તિ આપણી વ્યાખ્યામાં મોસમી બેરોજગાર કહેવાય. સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ આને કહેવાય. એટલે કે મોસમી બેરોજગારીનો અર્થ એવો થાય કે વ્યક્તિને 12 મહિના દરેક ઋતુમાં એક સરખું કામ ન મળે. માંગ અને પુરવઠામાં સમાયોજન ન સધાતા દરેક સિઝનમાં વસ્તુઓની માંગ વધારે ઓછી હોય છે. લગ્ન પ્રસંગે અમુક વસ્તુઓની માંગ અને ત્યાં માનવ શ્રમની વધારે જરૂરિયાત રહેતી હોય છે. તો આ બધી બાબતો પણ ખૂબ મહત્વની છે. એટલે સૌથી પહેલા અને મોટાભાગે આવું ક્યાં જોવા મળે છે? કૃષિ ક્ષેત્રમાં સિંચાઈની સુવિધાઓનો અભાવ હોવાના કારણે આપણા દેશમાં ખેડૂતો 12 મહિના પાક લઈ શકતા નથી. હવે પંજાબને ધ બાઉલ ઓફ વીટ એટલે કે ધાન્યનો કટોરો કહેવાય છે. અને ધ બાઉલ ઓફ વીટનો મતલબ એવો થયો કે પંજાબની અંદર પંજાબની અંદર ઘઉંનો એટલો મબલક પાક થાય છે. ત્યાં સિંચાઈની સુવિધાઓ ખૂબ વધારે છે. પંજાબ 5 નદીઓનું જળ, हरियाणा हरा भरा प्रदेश, पंजाब 5 नदियों का जल, महाराष्ट्र महान राष्ट्र, राजस्थान राजाओं की धरती, मध्य प्रदेश भारत के मध्य में बसा प्रदेश, गुजरात गुर्जर भूमि, मेघालय मेघों का आलय, असम जिसकी जलवायु सम नहीं है, अरुणाचल प्रदेश अरुण यानी सूरज जिसकी गोद में सूर्य की किरणें सबसे पहले देखा देती है, हिंदुस्तान में सबसे पहला सवेरा अरुणाचल प्रदेश में होता है. તો મિત્રો દરેક રાજ્યના નામનું કંઈક ને કંઈક સવિશેષ પ્રયોજન છે. એવું પંજાબ એટલે 5 નદીઓનું જળ, રાવી, ચિનાબ, ઝેલમ, બિયાસ, સતલુજ, અને સિંચાઈની અપાર પોસિબિલિટીઝ છે. ભાખરા નાગલ બંધ પણ પંજાબમાં આવેલો છે. એટલે ત્યાં ખેડૂત વર્ષમાં 3 વખત પાક લે છે. શિયાળુ, ઉનાળુ, ચોમાસું, 3 ઋતુઓમાં પાક લે છે. એટલે ત્યાંનો ખેડૂત 12 મહિના ખેતી કરે છે. ચોમાસામાં વરસાદની ઋતુમાં ખેતી કરે છે, તે સિવાય બાકીની ઋતુઓમાં
તે નદીઓના જળથી પોતાની જમીનને સિંચિત કરી અને બોરવેલ દ્વારા તે પાણી પ્રાપ્ત કરે છે અને ખેતી કરે છે. તો એનો અર્થ એવો થયો કે પંજાબમાં મોસમી બેરોજગારોનું પ્રમાણ ઓછું હોય, જ્યાં સિંચાઈની સુવિધાઓ ઓછી હોય, જમીનમાં પાણીનું પ્રમાણ ન હોય, બોરવેલની સુવિધાઓ ન હોય, કેનાલ નહેરોની સુવિધાઓ ન હોય, ત્યાં ખેડૂતો વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકે અને બાકીની સિઝનમાં એ લોકો બેરોજગાર રહે. તો આ બેરોજગારીનો પ્રથમ પ્રકાર. બીજું છે ડિસ્ગાઇઝ, એટલે કે મોસમી બેરોજગારી. બહુ જ સરસ આની સમજૂતી છે. મોસમી બેરોજગારી કોને કહેવાય, કૃષિ ક્ષેત્રમાં કેમ જોવા મળે? જો કે આ તમે છે ને અગાઉ પણ સ્કૂલમાં ભણ્યા હશો, પણ એ વાત ઓર છે, તમને યાદ નહીં હોય. તો ડિસ્ગાઇઝ એટલે કે મોસમી બેરોજગારી, એ સિઝનલ બેરોજગારી આપણે ભણ્યા. ડિસ્ગાઇઝ એટલે કે પ્રચ્છન્ન બેરોજગારી, જેને છુપી બેરોજગારી પણ કહેવાય છે. એની વ્યાખ્યા ખૂબ સરસ છે. દેખીતી રીતે વ્યક્તિ કામની શોધમાં હોય, દેખીતી રીતે વ્યક્તિ કામની શોધમાં હોય અને એ કામમાં જોડાયેલો પણ હોય, એ કામમાં પ્રવર્તમાન પણ હોય, પરંતુ કુલ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય અને તેને તમે ઉત્પાદનમાંથી દૂર કરી દો તેમ છતાં પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફરક ના પડે, તો આનો અર્થ એ છે કે તે વ્યક્તિ તે ડિસ્ગાઇઝડ એટલે કે પ્રચ્છન્ન બેરોજગાર છે. On a first sight, we notice that the person is involved in the production, but the contribution of that person in the total production is absolutely zero. And if you remove that person from the production, the total output does not get affected. આનો અર્થ એ થયો કે વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલો હોય, પરંતુ કુલ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય અને તેને તમે ઉત્પાદન પ્રક્રિયાથી હટાવી દો તેમ છતાં પણ કુલ ઉત્પાદન પર કોઈ ફરક ના પડે, તો તે વ્યક્તિ મોસમી બેરોજગાર છે તેમ કહેવાય. આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક વ્યક્તિ છે મિસ્ટર એક્સ કરીને, એ એની પત્ની અને એની 3 સંતાનો ABC, આ 5 જણા ભેગા મળીને 5 વીઘા જમીન ઉપર ખેતી કરે છે. આ પરિવારના સભ્યો છે. 5 વીઘા એમની પાસે જમીન છે અને એ લોકો ખેતી કરીને, માની લો કે તેઓ 500 કિલો ઘઉં પકવે છે. હવે આ વ્યક્તિઓ 500 કિલો ઘઉં પકવે છે અને માની લો કે એ ફોર અંબાલાલને શહેરમાં નોકરી મળે છે અથવા તો તે માઇગ્રેટ કરી જાય છે. હવે પરિવારમાં 4 જ લોકો રહ્યા, 2 બાળકો ને પતિ પત્ની. જમીનનું પ્રમાણ એ જ છે અને હવે આ ખેતી કરે છે અને તેમ છતાં પણ કુલ ઉત્પાદન તો એનું એ જ રહે છે. હવે એ વ્યક્તિઓ 4 લોકો ખેતી કરે છે અને કુલ ઉત્પાદન એનું એ જ રહે છે. તો આનો અર્થ શું થયો કે એક વ્યક્તિ વધારાનો હતો, પણ તે કયો હતો તે કહી શકાતું નથી. આનો અર્થ એ થયો કે વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલો હતો, પરંતુ કુલ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હતો અને તેને ઉત્પાદનની પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવે તેમ છતાં પણ કુલ ઉત્પાદન પર કોઈ ફરક પડતો ના હોય, તો તે વ્યક્તિને શું કહેવાય? બેરોજગાર કહેવાય. આનો અર્થ એ થયો કે વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલો હોય અને વ્યક્તિ બધી જ પ્રકારની કામ કરતો હોય, પરંતુ તેમ છતાં બી વ્યક્તિને દૂર કરી દેવામાં આવે. હવે ખેતી એક એવો વ્યવસાય છે ને જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યક્તિ દરેક પ્રકારના કામ કરતો જ હોય છે. ઘર પરિવારનો વ્યવસાય હોય, પોતાની જમીન હોય, એ નાની મોટી મદદ કરાવતો હોય, પરંતુ તમને આમ ઓન સાઇડ દેખાય કે આ મહેનત કરે છે, કામ કરે છે, બધું બરાબર છે, પણ એને તમે ઉત્પાદનમાંથી દૂર કરી દો ને મિત્રો, તેમ છતાં કુલ ઉત્પાદન પર બહુ ઝાઝો ફરક ના પડે. તો આપણે શું સમજીએ? તો
આપણે તેવું સમજીએ કે એના હોવાથી કે નહીં હોવાથી કોઈ ફરક નથી પડતો. હવે બહુ મહત્વની વાત કહું. માની લો કે 3 સંતાનો હતી, A, B, C. એમાં એ વ્યક્તિને કામ મળ્યું, શહેર જતી રહી. 4 વ્યક્તિઓ કામ કરે છે, પતિ પત્ની અને B અને C. તેમ છતાંય ઉત્પાદન 500 કિલોનું 500 કિલો રહ્યું. તો તમે એવું કહેશો કે એ વ્યક્તિ પ્રચ્છન્ન બેરોજગાર છે? ના, નો. માની લો કે A આવી જાય અને B જતો રહે, B આવી જાય અને C જતો રહે, તેમ છતાં પણ ઉત્પાદન એનું એ જ રહે. આનો અર્થ એ થયો કે એક વ્યક્તિ વધારાનો છે, પણ એક્ઝેક્ટ એ વ્યક્તિ આ જ છે, એ જ છે કે B છે કે C એવું કહી શકાતું નથી. એટલે જ તો આને હિડન અનએમ્પ્લોયમેન્ટ કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. આર યુ ગેટ માય પોઈન્ટ? આનો અર્થ એ થયો કે વ્યક્તિ વધારાનો છે, પણ એ કયો છે એવું પણ કહી શકાતું નથી. હવે આવું કેમ થાય છે એ પણ સમજો. કૃષિ ક્ષેત્રમાં જ કેમ થાય છે એ પણ સમજો. કૃષિ એક એવો વ્યવસાય છે ભારતમાં જ્યાં બહુ વિશિષ્ટ લાયકાતની જરૂરિયાત પડતી નથી. તમારી બસ કામ કરવાની ત્રેવડ હોય, હાર્ડ વર્કિંગ કરી શકતા હોય, ધીરે ધીરે અનુભવમાંથી તમે શીખી જાઓ. દેટ્સ ફાઇન. તો હવે અંબાલાલ ઘાસ કાપતો તો એની જગ્યાએ બાબુલાલ કાપશે. અંબાલાલ દવા છાંટતો તો એની જગ્યાએ બાબુલાલ દવા છાંટશે. બાબુલાલ પાળ બનાવતો તો એની જગ્યાએ ચતુરભાઈ પાળ બનાવશે. આનો અર્થ એ થયો કે એનું કામ બી ખૂબ સરળતાથી કરી શકે છે. એનીબડી કેન રિપ્લેસ ટુ એનીવન ઇન ધ એગ્રીકલ્ચર સેક્ટર particularly, more or less. But when you're talking about the technical aspects in technical field, તેજસ પટેલ એક બહુ જ મોટું નામ છે તબીબી ક્ષેત્રે, ને તે બહુ મોટા સર્જન છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. માની લો તમારું કોઈ સ્વજન એડમિટ છે, અંતિમ સમય પર તેજસ પટેલે ઓપરેશન કરવા માટે આવી ના શકે ને હવે કાતર અને ઓપરેશન થિયેટર કોઈ બીજા વ્યક્તિની હાથમાં છે. ફરક પડશે. વિકેટની પાછળ મહેન્દ્રસિંહ ધોની ઉભો હોય અને DRS સિસ્ટમ માંગ્યું હોય અને બીજો વિકેટ કીપર, ફરક પડશે. નવો બોલ ભારતમાં બુમરાહ અને સમી સિવાયના બોલરો નાખશે, ઇન્ડિયન ટીમના પરફોર્મન્સ પર ફરક પડશે. ડેફિનેટલી. તમારા મનગમતા શિક્ષક તમને ભણાવતા હોય, એમની જગ્યાએ કોઈ બીજો શિક્ષક આવે તો તમારા રિઝલ્ટ ઉપર ફરક પડશે. એટલે જ્યાં વિશિષ્ટ લાયકાત, ક્વોલિફિકેશન, સ્કિલ, નોલેજ, એક્સપિરિયન્સ અને અમુક ટેકનિકલ માહિતીની જરૂર પડતી હોય ત્યાં ઇઝીલી કોઈ વ્યક્તિ બીજાને રિપ્લેસ કરી શકતો નથી. ખેતીમાં મોર લેસ એમાં લાયકાતની જરૂર નથી છે, પણ એ અનુભવી શકાય છે. એટલે પ્રશ્ન એ છે કે ખેતીમાં એવી કોઈ વિશિષ્ટ, તમે ગુજરાત યુનિવર્સિટીથી BCom MCom અને આગળની ડિગ્રી મેળવી હોય તો તમે ખેતી કરી શકો એવું નથી. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. આનો અર્થ એવો થયો કે વ્યક્તિ જે છે તે મહેનત કરવા રેડી હોય તો કામ થઈ શકે. તો અહીંયા એક વ્યક્તિનું કામ બીજો વ્યક્તિ સરળતાથી રિપ્લેસ કરી શકે છે. હવે આવું કેમ થાય છે એ પણ સમજો. જો ભારતની સરહદો, ભારતની જમીન પૂરતી મર્યાદિત છે. આઝાદીથી લઈને આજ દિન સુધી હિસ્ટ્રી ઇઝ ધ વિટનેસ કે ભારતે કદી પણ કોઈ પણ રાજ્ય અને રાષ્ટ્રની ધરતી ઉપર અતિક્રમણ કર્યું નથી. અને ભારતે આજ દિન સુધી પ્રથમ અટેક વિશ્વના કોઈ દેશ ઉપર કર્યો નથી. હિસ્ટ્રી ઇઝ ધ વિટનેસ. વી આર ધી એમ્બેસેડર ઓફ ધ પીસ બેઝિકલી. હા, ભારત ઉપર હુમલા થયા છે, ભારત એનો જવાબ ચોક્કસ આપ્યો છે અને તે આપવો જ જોઈએ. પણ પ્રશ્ન એ છે કે ભારતની જમીન તો ભારતની સરહદો પૂરતી મર્યાદિત છે, પણ વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે.
એટલે જમીન નાના નાના ટુકડાઓમાં વહેંચાતી જઈ રહી છે. જમીનનું ખંડ અને ઉપવિભાજન થઈ રહ્યું છે. ડિવિઝન એન્ડ સબ ડિવિઝન ઓફ ધી લેન્ડ. હવે માની લો કે અંબાલાલ પાસે 5 વીઘા જમીન, માની લો 6 વીઘા જમીન હોય, એની 3 સંતાનો હોય. હવે ત્રણેય વચ્ચે 2-2 વીઘા આવે. હવે આ જે 3 સંતાનો છે એ લોકોના 2-2 બાળકો થાય તો એ લોકોના ભાગે 1-1 વીઘો આવે. આમ જમીન નાના નાના ટુકડાઓમાં પેઢી દર પેઢી વહેંચાતી જઈ રહી છે, નાના નાના ટુકડાઓમાં. એટલે ખેડાણ લાયક ઘટક ઘટી રહ્યું છે. બીજી બાજુ વસ્તી વધવાના કારણે જમીન ઉપર ભારણ વધી રહ્યું છે. જેટલા લોકોની જરૂરિયાત હોય એના કરતાં વધારે લોકો નભી રહ્યા છે. બેરોજગાર રહેવાના કારણે એ લોકો ખેતીમાં વધતા ઓછા પ્રમાણમાં કોન્ટ્રીબ્યુટ કરે છે, પરંતુ તેમનો ફાળો ઉત્પાદનમાં શૂન્ય હોય છે. એટલે આવા બેરોજગારો સિઝનલ અને પ્રચ્છન્ન બેરોજગારીમાં વધારો કરનારા હોય છે. એટલે સીમિત લેન્ડ, આપણે જાણીએ છીએ વિશ્વમાં 29% ભાગ ઉપર જમીન છે, 71% ભાગ ઉપર પાણી છે. અને એ જમીનનું પ્રમાણ તો સ્થિર જ છે, પરંતુ વસ્તીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. અને આજે તો ભારતની વસ્તી ચીનને પણ આંબીને વિશ્વમાં પ્રથમ ક્રમે છે. 140 કરોડની વસ્તી ધરાવતો આ દેશમાં જેટલી પણ જમીન છે હવે નાના નાના ટુકડાઓમાં વહેંચાતી જઈ રહી છે. અને એ નાના નાના ટુકડાઓમાં વહેંચાતી જઈ રહી છે. પરિણામે જેટલા લોકોની જરૂરિયાત હોય એના કરતાં વધારે લોકો તેના ઉપર નભી રહ્યા છે. અને પરિણામે પ્રચ્છન્ન બેરોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. So this is called disguised unemployment. I hope you understand. કૃષિ ક્ષેત્રે કેમ જોવા મળે છે, એના કારણો કયા કયા છે. અર્થશાસ્ત્રની ભાષામાં એવું કહેવામાં આવે છે કે જેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, when the marginal productivity of the labor is zero, એટલે જેની સીમાંત ઉત્પાદકતા ઓછી હોય એને પ્રચ્છન્ન બેરોજગારી એટલે શૂન્ય હોય. અને તેને ઉત્પાદનની પ્રક્રિયામાંથી દૂર કરો તેમ છતાં પણ કુલ ઉત્પાદન પર કોઈ ફરક ના પડે તો તેને માર્જિનલ, when the marginal productivity of the labor is zero, and if you remove that person from the production, the total output does not get affected. That means the person જ્યારે જરૂરિયાત કરતાં વધારે શ્રમિકો ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ હોય. તે જ રીતે હવે જોઈએ આપણે પાર્શિયલ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે આંશિક બેરોજગારી. આને સાપ્તાહિક બેરોજગારી પણ કહેવામાં આવે છે, અનિયમિત બેરોજગારી પણ કહેવામાં આવે છે. એક સપ્તાહ કામ મળે, એક સપ્તાહ ન મળે, એક દિવસ મળે, બીજા દિવસે ન મળે, 15 દિવસે મળે, બાકીના 15 દિવસ બેરોજગાર રહે. આવી અનિયમિતતા જ્યારે જોવા મળે તો તેને શું કહેવાય? પાર્શિયલ અનએમ્પ્લોયમેન્ટ. મિત્રો, પાર્શિયલ અનએમ્પ્લોયમેન્ટમાં ક્યારે થાય આવું? જેમ કે કૃષિ ક્ષેત્રમાં, કારણ કે આપણે ગ્રામ્ય વિસ્તારની બેરોજગારી ભણી રહ્યા છીએ, તો કૃષિ ક્ષેત્રમાં યુ નો વોટ, કે જ્યારે સિંચાઈની સુવિધાઓનો અભાવ હોય, અવકાશ આધારિત ખેતી થતી હોય અને તે ખેતીમાં એકવાર વરસાદ થઈ ગયો, પાક તૈયાર થઈ ગયો અને તે પછી લણણી કરવી અથવા તો પાળ બાંધવી અથવા તો જનાવર ના ઘૂસી જાય તેનું ધ્યાન રાખવું, આવા નાના મોટા કામ સિવાય, નિંદામણ સિવાય કોઈ મહત્વનું કાર્ય રહેતું નથી મિત્રો. તો શું થાય કે વ્યક્તિ એક દિવસ ખેતરમાં જાય, બીજા દિવસે ના જાય, એક વખત 2-4 દિવસ જાય, 2-4 દિવસ ન પણ જાય, તે બપોરનું ભાથું લઈને ઝાડ નીચે સૂઈ જાય, સાંજ પડે ઘેર આવી જાય. આનો અર્થ એ થયો કે તે વ્યક્તિ નિયમિત રીતે ખેતરમાં જતો નથી, નિયમિત રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલો નથી. હવે આવું છે ને એ શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે, પણ એનું પ્રમાણ ઓછું હોય છે. પણ તેમ છતાંય તમને ઉદાહરણ દ્વારા હું સમજાવું. તમે જે વિસ્તારમાં રહો છો, વોટ એવર એરિયા યુ આર બિલોંગ્સ, ત્યાં જે મુખ્ય 4 રસ્તા હોય, ક્રોસ રોડ હોય, એ 4 રસ્તા ઉપર તમે
ઘણી વખત કડિયા કામ કરનારા મજૂરોને ભેગા થતા જોયા હશે નાકા ઉપર. ઘણીવાર એમની પાસે ટિફિન પણ હોય છે અને ત્યાં સાયકલ લઈને એ લોકો બેઠા હોય, ચા પીતા હોય, વાતો કરતા હોય. હવે કોઈ કોન્ટ્રાક્ટર આવે, અમુક લોકોને લઈને કે ભાઈ આ એક જગ્યાએ સાઇટ છે અને ત્યાં પાણીની ટાંકી બનાવવાની છે વગેરે વગેરે વગેરે. થોડું પ્લાસ્ટર અને ચણતરનું કામ છે, એમને લઈ જાય. પછી બીજા દિવસે તે વ્યક્તિ નાકા ઉપર ના આવે, બીજા દિવસે વ્યક્તિ ત્યાં જાય જ્યાં કામ ચાલતું હોય. જ્યાં કામ ચાલતું હોય તે ત્યાં જાય. આનો અર્થ એ થયો કે એ પછી ત્યાં સુધી જાય, ત્યાં સુધી કામ ચાલે, ત્યાં સુધી એ ત્યાં જ જાય. અને પછી શું થાય કે એ વ્યક્તિ જેવું જ કામ એ સાઇટનું પૂરું થઈ જાય પછી તે વ્યક્તિ શું કરે? ફરી નાકા ઉપર આવીને બેસે. હવે નાકા ઉપર આવીને બેસે તો શું થાય કે એવું બી બને કે એને કોઈ ન લઈ જાય. એ 3-4 દિવસ સુધી એ વ્યક્તિને કોઈ ના લઈ જાય. ફરી અઠવાડિયું 10 દિવસ સુધી બેરોજગાર રહે. ફરી કોઈ વ્યક્તિ આવે, કોન્ટ્રાક્ટર એને લઈ જાય. ફરી ત્યાં સાઇટ ચાલે, 15-20 દિવસ ત્યાં કામ ચાલે. ફરી એ કામ પૂરું થઈ જાય એટલે ફરી એને નાકા પર આવવું પડે. નાકા ઉપર બેસે, પહેલા દિવસે નહીં, બીજા દિવસે નહીં, ત્રીજા દિવસે નહીં, ચોથા 5મા દિવસે એને કોઈ લઈ જાય. ફરી એ કામ 10 દિવસ ચાલે. આમ વ્યક્તિને નિયમિત ડેલી બેસિસ ઉપર કામ ન મળે, કારણ કે એ પરમાનન્ટ એમ્પ્લોય નથી, ક્યાંયનો છૂટક મજૂરી કરનારો વ્યક્તિ છે. એવું જ સિઝનલ વ્યવસાયમાં જોડાયેલા લોકો સાથે પણ ઘણીવાર થતું હોય છે. આ સિવાય ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો ઋતુ બદલાય ત્યારે એ લોકોને કામ નથી મળતું. આપણે મોસમી બેરોજગારીમાં સમજી ચૂક્યા છીએ. એટલે નિયમિત રીતે કામ ન મળે, અમુક સમય મળે, અમુક સમય બેસી રહે. કોન્ટ્રાક્ટ બેઝ એમ્પ્લોય, આમાં ખાસ કરાર આધારિત મજૂરો જે હોય, જ્યાં સુધી કરાર ચાલે ત્યાં સુધી કામ મળે, પછી ના મળે. તો આવા જે બેરોજગારો છે મિત્રો, એમને પાર્શિયલ અનએમ્પ્લોયમેન્ટ અથવા અનએમ્પ્લોય કહેવામાં આવે છે. જે મહત્વનું છે રૂરલ અનએમ્પ્લોયમેન્ટમાં એ છે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ. આને પરમનન્ટ અનએમ્પ્લોયમેન્ટ અથવા તો ઓપન અનએમ્પ્લોયમેન્ટ પણ કહેવામાં આવે છે. માળખાગત બેરોજગારી, સંપૂર્ણ બેરોજગારી, કાયમી બેરોજગારી વગેરે શબ્દોથી પણ આને ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ભારત એક અતિ વસ્તી ધરાવતો દેશ છે. ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં શ્રમનો પુરવઠો દર વર્ષે વધી રહ્યો છે. આપણા દેશની જે જનસંખ્યા છે એ કૂદકે ને ભૂસકે વધી રહી છે. આજે ભારત વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં નંબર 1 પર પહોંચી ચૂક્યો છે. આપણે ચીનને પણ પાછળ કરી દીધું છે. 140 કરોડની જનસંખ્યા ધરાવતો ભારત. અને સમજવાની વાત એ છે કે ભારતનું ભૌગોલિક જે ક્ષેત્ર છે એ ચીન કરતાં ઓછું છે. એટલે ભૌગોલિક રીતે પણ આપણે ચીનને ચેલેન્જ કરી શકીએ તેમ નથી. હવે ચીનનું ભૌગોલિક ક્ષેત્રફળ આપણા કરતાં વધારે છે, અને હવે તો ચીનની વસ્તી પણ આપણા કરતાં ઓછી છે. ભારતમાં ઊંધું છે, ચીન કરતાં ભૌગોલિક વિસ્તાર ઓછો છે, પરંતુ વસ્તી ભારતમાં ચીન કરતાં પણ વધારે છે. 140 કરોડની જનસંખ્યા ધરાવતા આ દેશમાં આર્થિક વિકાસનો દર જોઈએ તેટલો રહ્યો નથી. અને ધીમો આર્થિક વિકાસનો દર ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી સર્જવાનું કારણ બને છે. જો મિત્રો, જેટલી ઝડપથી આપણા દેશમાં શ્રમનો પુરવઠો વધતો હોય, એટલી ઝડપથી શ્રમની રોજગારીની તકો અને શ્રમની માંગ વધતી હોય તો અનએમ્પ્લોયમેન્ટ રહે નહીં, તો બેરોજગારીનો પ્રશ્ન જ નથી. બેરોજગારી કેમ રહે છે? અનએમ્પ્લોયમેન્ટ કેમ થાય છે? તો બેરોજગારી એટલા માટે થાય છે, બેરોજગારી એટલા માટે રહે છે, અનએમ્પ્લોયમેન્ટ એટલા માટે હોય છે કારણ કે બેરોજગારીમાં
શ્રમનો પુરવઠો અને શ્રમની માંગ વચ્ચે મિસમેચ થાય છે. બહુ જ સરળ ઉદાહરણથી આપણે સમજીએ. માની લો કે 10% શ્રમનો પુરવઠો વધ્યો. સામે જો 10% શ્રમની માંગ વધે ને તો બેરોજગારી ના રહે. બેરોજગારી કેમ રહે છે? કે શ્રમનો પુરવઠો તો 10% વધે છે, પણ શ્રમની માંગ 65% વધે છે. એટલે બાકીના 5% એ બેરોજગારોની ફોજ વધી જાય છે. આર યુ ગેટ માય પોઈન્ટ? આપણા દેશમાં વસ્તી વધારાના દરને આર્થિક વિકાસનો જે દર છે એ વસ્તી વધારાના દર કરતાં ઊંચો હોવો જોઈએ, વધારે હોવો જોઈએ. The economic growth or economic GDP rate must be more than the population growth rate. Then and then only we are able to produce more opportunity or more employment in the economy. પરંતુ આવું વાસ્તવમાં છે નહીં. ધીમો આર્થિક વિકાસનો દર, નબળું માનવ આયોજનની ખામીઓ, ખામીયુક્ત શિક્ષણ, પછાત સામાજિક માળખું, અસ્થિરતા, આ બધા જ પરિબળો એ બેરોજગારી માટે જવાબદાર બને છે. અને પરિણામે જેટલી ઝડપથી માંગ વધે છે એટલી ઝડપથી પુરવઠો વધતો નથી. ઘણી વખત સરકારની ઈચ્છા શક્તિનો અભાવ પણ, કે આટલા સરકારી પદો ખાલી હોય તેમ છતાં પણ એના ઉપર નિયુક્તિ ના થતી હોય. એટલે રાજકીય, સામાજિક, આર્થિક ઉપરાંત ભૌગોલિક પરિબળો પણ, જેમ કે બહુ એક્સ્ટ્રીમ વેધર હોય તો ત્યાં કામ મળવું અને કરવું બંને શક્ય નથી અથવા તો અઘરું છે. એટલે બધા પરિબળો ભેગા મળીને એક એવી પરિસ્થિતિ સર્જે છે જ્યાં આપણા દેશમાં રોજગારીની તકો સર્જવાનો જે દર છે એ શ્રમના પુરવઠામાં વધતા દર કરતા ઓછો રહે છે. એટલે બહુ સિમ્પલ લોજિક છે. સપ્લાય ઓફ મની જેટલી ઝડપથી વધે છે એટલી ઝડપથી શ્રમની માંગ વધતી નથી. અને પરિણામે આ બંનેમાં તફાવત હોવાના કારણે બેરોજગારીનું સર્જન થાય છે. અને આ બેરોજગારી છે ને લાંબા સમય સુધી રહે છે. અને એટલા જ માટે એને કાયમી, પરમનન્ટ ઓર સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ. પરમનન્ટ એટલે લાંબા સમય સુધી, સ્ટ્રક્ચરલ કેમ કહેવાય? ગ્રામ્ય વિસ્તારની બેરોજગારી ભણતા તો ગ્રામ્ય વિસ્તારનું માળખું પછાત હોય. માળખું પછાત હોવાના કારણે કોઈ પણ વૈકલ્પિક રોજગારીની તકોનું સર્જન થતું ના હોય. માળખું પછાત હોવાના કારણે રોડ ના હોય, રસ્તા ના હોય, વીજળી ના હોય, સિંચાઈની સુવિધાઓ ના હોય, 24x7 ઇલેક્ટ્રિસિટી ના હોય, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ સેવાઓ ના હોય. એટલે ખેતી સિવાયનું કોઈ વ્યવસાય ના હોય. લાંબા સમય સુધી, વર્ષોથી, બાપ દાદાના જમાનાથી ઋતુ પ્રમાણે ખેતી કરતા આવ્યા અને સિંચાઈની સુવિધાઓ, પાણી ખતમ થઈ ગયું, હવે માત્ર એક જ પાક લઈએ છીએ, તો લાંબા સમય સુધી કાં તો તમે મોસમી બેરોજગાર છો અને ખેતીમાં જેટલા માણસોની જરૂર છે એના કરતાં વધારે નભી રહ્યા છે. અને હવે કુટુંબનું કદ વધ્યું છે, સામે જમીનનું પ્રમાણ ઘટ્યું છે, એટલે એ નબનારાઓની સંખ્યા વધતી જાય છે. એટલે પાછા પ્રચંડ બેરોજગારીમાં વધારો કરતા જઈ રહ્યા છે. અને આ લાંબા ગાળાથી ચાલી રહ્યું છે. ગામડાના ખેડૂતો બહુ ઓછું ભણેલા લખેલા હોય, એ લોકો પાસે કોમ્પ્યુટર, ટેકનિકલ અથવા તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન બહુ સીમિત હોય. અને પરિણામે એ લોકો એવી વૈકલ્પિક રોજગારીની તકો એડોપ્ટ ના કરી શકતા હોય, એક્સેપ્ટ ના કરી શકતા હોય, અને તે વ્યક્તિઓ બેરોજગાર રહેતા હોય. તો મિત્રો, બેરોજગારીનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ કામ કરવાની શોધમાં હોય અને તેમ છતાં પણ તેને કામ ન મળે, તો તે વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે. પરંતુ પરમાનન્ટ બેરોજગારોમાં તો વ્યક્તિ કામની શોધમાં હોય અને લાંબા ગાળા સુધી, અને માળખું પછાત હોવાના કારણે બીજા કોઈ વૈકલ્પિક ઉદ્યોગો, વ્યવસાયો ન શરૂ થવાના કારણે પણ લાંબા ગાળા સુધી વ્યક્તિ બેરોજગાર રહે છે. તો આ જે બેરોજગારી છે એ બેરોજગારી એ ખુલ્લી બેરોજગારી, ઓપન અનએમ્પ્લોયમેન્ટ,
કાયમી બેરોજગારી, પરમનન્ટ અનએમ્પ્લોયમેન્ટ, માળખાગત બેરોજગારી એટલે કે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. ગ્રામ્ય વિસ્તારનું સ્ટ્રક્ચર પછી હવે તમે શહેરી વિસ્તારમાં આવો તો શહેરી વિસ્તારમાં સ્ટ્રક્ચર એટલું ડેવલપ્ડ હોય, રોડ, રસ્તા, વીજળી, વીમો, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ ખૂબ સારી રીતે ન કેવલ સ્થપાયેલી હોય પણ વિકસેલી હોય, સુચારુ રૂપે ચાલતી હોય, એટલે એક નહીં તો બીજા વ્યવસાયમાં રોજગારીની તકો ઉપલબ્ધ હોય. કેમ કોઈ વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તારમાં જાય છે તો કામ મળી જાય છે, ભારતથી અમેરિકામાં જાય છે તો કામ મળી જાય છે, કારણ કે તે દેશના આર્થિક વિકાસનો દર આપણા કરતા વધારે છે. એટલે ગામડાઓ કરતા શહેરીનો આર્થિક વિકાસનો દર વધારે હોય, વૈકલ્પિક રોજગારીની તકો ઉપલબ્ધ હોય, એટલે વ્યક્તિ શું થાય, એક નહીં તો બીજી અને એની સમકક્ષ ના મળતે તો ઉતરતી કક્ષાની કામની સ્વીકારે, કારણ કે સર્વાઈવ તો કરવું પડશે ને શહેરોમાં. એટલે આ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી પછીની મહત્વની બેરોજગારી કાયમી બેરોજગારી ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે, જેને વિકસતા દેશોની બેરોજગારી પણ કહેવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે ગ્રામ્ય વિસ્તારનો કે વિકસતા દેશોની બેરોજગારી જોઈ. આવનારા લેક્ચરમાં આપણે વિકસિત દેશોની કે અર્બન અનએમ્પ્લોયમેન્ટ એટલે કે શહેરી વિસ્તારોની બેરોજગારી, જેમ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, સાયક્લિક અનએમ્પ્લોયમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ અનએમ્પ્લોયમેન્ટ અને એજ્યુકેશનલ અનએમ્પ્લોયમેન્ટ જોઈશું. સાથે સાથે આજે જે ભણ્યા એની ઝાંખી પણ એકવાર મેળવીશું, એટલે ફરી વખત આ શરૂ કરીશું. તો મિત્રો, આ ખૂબ જ મજાનો ટોપિક. આજે આપણે બેરોજગારી ભણ્યા, બેરોજગારીનો અર્થ ભણ્યા, બેરોજગારીની વ્યાખ્યા ભણ્યા, બેરોજગારીના પ્રકારો સમજ્યા. એમાં બે પ્રકારો છે, રૂરલ અને અર્બન, એટલે વિકસતા દેશોની અને વિકસિત દેશોની. એમાં વિકસતા દેશોની અને ગ્રામ્ય બેરોજગારી આપણે ભણ્યા. આવનારા સમયમાં આપણે વિકસિત દેશોની અને શહેરી વિસ્તારોની બેરોજગારીનો અભ્યાસ કરીશું. પછી આપણે એના કારણોની ચર્ચા કરીશું અને તે પછી આપણે તેના ઉપાયોની ચર્ચા કરીશું કે કઈ રીતે તે બેરોજગારીને ઘટાડી શકાય છે. તો મિત્રો, આઈ હોપ યુ એન્જોયડ ધ લેક્ચર અ લોટ. જ્ઞાનની ગંગા આપના ઘર સુધી પહોંચી રહી છે, તેવામાં આપ ઓનલાઈન સ્વયંપ્રભાના ઇગ્નુના ઇનિશિયેટિવનો લાભ લો અને ઘરે બેઠા ખૂબ મજાના લેક્ચરો આમ જ તમે માણતા રહો. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય હિન્દ, અને આવનારા લેક્ચરમાં આપણે ફરી મળીશું તેવી શુભેચ્છા સર હું આજનું આ વ્યાખ્યાન પૂરું કરું છું. નમસ્કાર, જય હિન્દ.